भक्त गोरा तू भार। हाथी घोड़ा पालकी जय कन्हैया लालनी। લાલાની મૂર્તિ ક્યાં ગઈ? અહીંયા તો મૂકી હતી. લાલાની મૂર્તિ ક્યાં હશે? આ બધું શું થઈ રહ્યું છે ભગવાન? કઈ સમજણ નથી પડતી. પારણું શણગારતો હતો ત્યારે પણ કઈ સમજણ ના પડી કે પારણું શણગાર્યું છે કે નથી શણગાર્યું, ને લાલાની મૂર્તિ ગાયબ કઈ રીતે થઈ ગઈ. કંઈક કરવું પડશે, નહીતર આજે પ્રતિષ્ઠા દાવ પર લાગશે ને ખોટા આરોપો આવશે નફામાં. રામલા, અહીંયા આવ. ગિરધરદાસ, કૃષ્ણ જન્મનો સમય થઈ ગયો છે. આવીને પૂજા કરો ને પારણું ઝુલાવો. પૂજારી બાપા, કઈ મનોમંથનમાં છો? કોઈ સૂચન હોય તો જણાવો, નહીં તો પૂજાની શરૂઆત કરો. અમે બધા કૃષ્ણ જન્મની રાહ જોઈ રહ્યા છીએ. આ કેમ આવું વર્તન કરે છે? ચોક્કસ કોઈ મોટી ગડબડ છે, નહીં તો અટાણે પોતાના વખાણ કર્યા સિવાય બીજું કાંઈ ના કરતા હોય પૂજારી બાપા. મૂર્તિ ક્યાં ગઈ? પૂજારી બાપા, અહીંયા તો લાલાની મૂર્તિ નથી. મૂર્તિ ગઈ ક્યાં? મૂર્તિ મારા ઘરે જ છે. મેં રામલાને મોકલ્યો છે, લઈને આવતો જ હતો. પૂજારી બાપા, તમારું આખું ઘર ફેંદી વાળ્યું, પણ મૂર્તિ તો ક્યાંય નથી. ગિરધરદાસ, આ હું શું સાંભળી રહ્યો છું? ગિરધરદાસ, આ તમારું કેવું આયોજન છે? કૃષ્ણ જન્મના ટાણે જ તમે મૂર્તિ તૈયાર નથી રાખી. ગિરધરદાસ, આ તમારું કેવું આયોજન છે? કૃષ્ણ જન્મના ટાણે જ તમે મૂર્તિ તૈયાર નથી રાખી. ના ના મહારાજ, મૂર્તિ તો ગઈકાલની તૈયાર જ હતી. તૈયાર હતી તો પછી ગઈ ક્યાં? હવામાં અદ્રશ્ય થઈ ગઈ કે પછી પેટાળમાં વહી ગઈ કે પછી મૂર્તિ લાવ્યા જ નથી? પૂજારી બાપા, મહિના પહેલા ગામવાળાએ ભેગા થઈને લાલાની મૂર્તિ લેવા હાટું કાવડિયા આપ્યા હતા. ઈ ક્યાં નાખ્યા? હે, શું કર્યું એનું? ઈ તો કયો. અરે તમે બધા મારી વાત તો સાંભળો. પણ હું સાંભળે પૂજારી બાપા, અત્યારે ખરા ટાણે લાલાની મૂર્તિ ન તો અમારે શું સમજવું? તમને લોકોને શું લાગે છે મેં કાવડિયા વેડફી નાખ્યા છે? પણ અત્યારની પરિસ્થિતિ તો એ જ સૂચવે છે ગિરધરદાસ. મહારાજ, આપ પણ મારા પર શંકા કરો છો? શંકા અને વિશ્વાસનો તો પ્રશ્ન જ નથી ગિરધરદાસ. પણ અત્યારે મૂર્તિ નથી એનો અર્થ શું? મહારાજ, હું કૃષ્ણ ભક્ત છું.
અને કૃષ્ણ જન્મનો મહોત્સવ ધામધૂમથી ઉજવાય એ મારી જ ઈચ્છા હતી. તો પછી હું શું કામ આમ કરું? આ જ પ્રશ્ન હું તમને કરું તો? એનો જવાબ આપને આ પગલો અને રામલો આપશે. એ બંને જણા સાક્ષી છે કે મેં ગઈકાલે મૂર્તિ તૈયાર રાખી હતી લાવીને. મહારાજ, તમારી સામે ખોટું હું કામ બોલું? મૂર્તિ લાવ્યા હતા. આ વખતે ગુરુજી ખોટું નથી બોલતા. તો પછી મૂર્તિ છે ક્યાં? ક્યાં છે મૂર્તિ? ક્યાં છે મૂર્તિ? બોલો, જવાબ આપો, ક્યાં છે મૂર્તિ? ક્યાં છે જવાબ મૂર્તિ? આપો, ક્યાં છે? कृष्ण हरे 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 कृष्ण કોરા કોરા हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण કોરા કોરા હે ગોરા મારા લાલ તું ક્યાં હતો બેટા ક્યાં હતો ભગત ભગત શું શુભ અંદેશો છે? હવે તો કૃષ્ણ જન્મ ગોરાના હાથે જ ઉજવાશે. ખરેખર હવે આ ઉત્સવ મહોત્સવ બનશે. हरे कृष्ण हरे कृष्ण હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલની. हरे कृष्ण કોરા माँ ગોરા બહુ થાકેલો દેખાય છે. દેવીબેન, મને લાગે છે તમારે પહેલા એને ઘરે લઈ જવો જોઈએ. તમારી વાત સાચી છે પુલકેશીભાઈ. એને છે ને આરામની જરૂર છે. હાલો ભગત. હાલ બેટા મહારાજ,
મરેલો માણા? આ તો એ જ માણસ છે જેનું સબ હવારે મંદિરના સીડીઓથી મળ્યું હતું. પણ એ તો મરી ગયો તો ને, તો જીવતો કેમ ન થયો? આ નિમલો પાછો હું કામ આવ્યો? જો ઈ મને જોઈ ગયો ને મારું નામ આપી દીધું તો પછી મહારાજ મને જોવા લાયક નહીં રાખે. હું મરી નતો ગયો, મને મરેલો જાહેર કરવામાં આવ્યો હતો. તને મરેલો જાહેર કોણે કર્યો? જવાબ આપ. તને જીવતાને મરેલો જાહેર કરવાનો અપરાધ કોણે કર્યો છે? જવાબ આપ. તને જીવતાને મરેલો જાહેર કરવાનો અપરાધ કોણે કર્યો છે? ફસાઈ ગયા પૂજારી બાપા. બગલા, આ ઝેરની પોટલીને અંદર જ રાખ. હવે પૂજારી બાપાનું કાસળ કાઢવા ઝેરની જરૂર નહીં પડે. પૂજારી બાપા, પૂજારી બાપા? બહુ દિયે ગિરાયો મારો લાલે. હે ગોરા બેટા, તને ભૂખ લાગી હશે ને? હું ખાહે તું? હું તારા હાટુ રોટલા ઘડી દઉં. હો માં, તું મારી પાસે બહેને? દેવીબેન, તમે ચિંતા ના કરો, તમે ગોરા પાસે બેહો, રોટલા હું મારા ઘરેથી લઈ આવું છું. હરી, તારો જેટલો પાળ માનું ને એટલો ઓછો છે મારા નાથ. આજે તે સાબિત કરી આપ્યું કે તારો હાથ અમારા માથા ઉપર છે. તું નિરાધારનો આધાર છે ને દખ્યાનો બેલી છો તું. ખાલી એનો હાથ જ નહીં, એનો સાથ પણ છે ભગત. એની લીલા અપરંપાર છે. આ એની જ કૃપા છે કે બાળ ગોપાળની મૂર્તિ પૂજારી બાપાના ઘરેથી ગોરા પાસે પહોંચી ગઈ. હા, સાચી વાત છે ભાઈ. ઝીણકીનું અહીં આવું એ પણ પ્રભુનો જ કોક સંકેત હશે. જો ઝીણકી અહીં કોડિયું લઈને ન આવી હોત તો અમે તો ગોરાની ચિંતામાં મરી જ પરવાર્યા હોત. માં, આ ઝીણકી કોણ છે? એ બેટા, તું ઝીણકીને નથી ઓળખતો? અરે ટોળકીમાં તારી હારે હતી. કોણ? મારી હારે તો કોઈ ઝીણકી નથી. એ બેટા, યાદ કર, તારી હારે એક નાનકડી છોકરી હતી ને એ? ના, મારી હારે તો કોઈ ઝીણકી નથી. પણ મારું સાચું નામ ઝીણકી થોડું છે. આ તો રાધિકા છે.
અરે હા ભગત, આપણે તો હંધી ચિંતામાં છીણકીને એનું નામ પૂછવાનું જ ભૂલી ગયા. રાધિકા, તને હજુ તારા મા બાપ નથી મળ્યા? ના. હે પ્રભુ, મારી એક જ અરજ છે ને આરાધને પૂરી કર મારા નાથ. જેમ અમને અમારા ગોરાને હારે ભેટો કરાવ્યો, કે મારી દીકરીને એને આ મા બાપને હારે ભેટો કરાવી દે. મહારાજ, પૂજારી બાપાએ મને કાવડિયા દેવાનું કીધું હતું. મારી પાસે બબ્બે કામ કરાવ્યા, પણ કાવડિયાના નામે કંઈ નહીં, હાવ મફતમાં કામ કરાવી લીધું. મારે કાવડિયાની જરૂર હતી એટલે જ તો મેં કામ કર્યું ને. મને કાવડિયા ના મળ્યા એટલે મેં બાળગોપાળની મૂર્તિ ચોરવાનું પાપ કર્યું. ગિરધરદાસ, આ હું શું સાંભળી રહ્યો છું? હું તો આ વ્યક્તિ જે વાત કરી રહ્યો છે એ સત્ય છે? એ તો તમારા શબ્દો જ કહી રહ્યા છે કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો ગિરધરદાસ. નહીં રાજન, નહીં, હું જુઠ્ઠું નથી બોલી રહ્યો. હું સાચું કહી રહ્યો છું. હું આ માણસને ઓળખતો પણ નથી મહારાજ. એને તો બગલો મારી પાસે લઈને આવે તો. સિપાહી, હમણાં ને હમણાં બગલાને અહીંયા હાજર કરવામાં આવે. મહારાજ, હું અહીંયા જ છું. ગિરધરદાસ જે વાત કરી રહ્યા છે એ સત્ય છે? એટલે મહારાજ, બગલા તારું અસત્ય તને મૃત્યુદંડ આપશે. હા મહારાજ, આ નિમલાને હું જ અહીંયા લઈ આવ્યો હતો. જોયું, સાંભળ્યું તમે રાજન? પણ તમે જ તો કહ્યું તું કે તમારે માણસની જરૂર છે જન્માષ્ટમીના કામ હાટું. હા, પણ ગામમાં બીજા ઘણા માણસો છે. તું આને મારી પાસે શું કામ લઈને આવ્યો? આપણા ગામના હંધાઈ લોકો કામમાં હતા એટલે હું આને અહીંયા લઈ આવ્યો. પણ મને શું ખબર કે તમારે આનું આવું કામ હશે. જન્માષ્ટમી, અષ્ટમી એટલે આઠમ, વદ આઠમ. જે તિથિને જગતના નાથે પોતાના જન્મ માટે સૌથી ઉત્તમ તિથિ ગણી છે એ તિથિ, જેને કહેવાય છે જન્માષ્ટમી. જન્માષ્ટમી એ મારો જન્મદિવસ છે. આ એ જ દિવસ છે જે દિવસે મા દેવકીની કુખેથી મારો જન્મ થયો હતો અને મા યશોદાના પાલવને હું પામ્યો હતો. મારો જન્મ કોઈ સુંદર સ્થળે નહીં પરંતુ કારાવાસમાં થયો હતો. મારો જન્મ ભલે મૃત્યુના નિમંત્રણ સાથે જ થયો હોય, પરંતુ કર્મ અને ધર્મથી ઉપર કોઈ જ નથી. જેના પ્રારબ્ધમાં જ જીવન લખ્યું હોય, કાળ પણ એને મારી નથી શકતો. પોતાના જન્મ દિવસે અને પછીના દરેક દિવસે મનુષ્યએ સુખ, શાંતિ અને આનંદ જેવા ગુણોનો પોતાના મનને આંગણે મેળો ભરીને રાખવો જોઈએ. જન્માષ્ટમી એટલે સંસારના દરેક જીવમાં બાળ ગોપાલ રૂપે થતો મારો જન્મ.